ભગવાન બહુ અલૌકિક છે, ભગવાન બહુ અદ્ભુત છે, ભગવાન બહુ દયાળુ છે. હમણાં મેં એક સૂત્ર બહુ મસ્ત વાંચ્યું, લખી લાવ્યો, કારણ કે યાદ રહે એવું નહોતું એટલે લખી લાવ્યો. એટલી મસ્ત ભગવાને જિંદગી દીધી છે અને આ મજા જ આવે એવી દીધી છે. હવે આપણે અમતા હાથે કરીને દુઃખી થઈએ છીએ. કવિ કાગ બાપુને કોઈ પૂછ્યું કે બાપુ તમારા સમાજ માટે કાંઈ કહેવું છે? આટલા વર્ષના અનુભવ પછી તમને કંઈક એવું સૂઝ્યું હોય કે એક સૂત્રની અંદર બધું જ આવી જાય, તમને શું આ જગતમાં લાગ્યું? આ લોકો શું કરી રહ્યા છે બધા? એટલું મસ્ત બાપુએ કીધું. કવિ કાગ બાપુ તો કેવા જ્ઞાની મહાપુરુષ, એને એટલી મસ્ત વાત કરી કે આખી દુનિયા સુખી થવા માટે નકરી દુખી બહુ થયા કરે. સુખી થવા માટે દુખી થાય. વિચારજો લો. जीवन की यात्रा भी कितनी मस्त है. खाली हाथ आते हैं, खाली हाथ जाते हैं. તો અહીંયા આવીને ધમ પછાડા ને ઝઘડીને ભૂખા કાઢી નાખે છે. એટલે જીવવું ને તો આ મસ્ત. આમાં કોઈ લખ્યું જીવન એટલે એક ટેસ્ટ છે. તમે વાંચ્યું છે આ બધે. ખુશીઓની પોળોમાં રેસ્ટ છે. વધારે વિચારવું ને એ હાવ વેસ્ટ છે. એટલે બધાને એક રિક્વેસ્ટ છે કે જીવો અને જીવવા દો, એ બેસ્ટ છે. કારણ કે આ જગતમાં બધા જ ગેસ્ટ છે. મહેમાન છે. આ ઘર નથી તમારું.